ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. તો આજે આપણે જવાનું છે સોમનાથ. આજ તો આપણી મોર્નિંગ 6 વાગ્યાની થઈ ગઈ છે. 7 વાગ્યા તો આપણે રેડી થઈ ગયા છીએ અને આજે આપણે ફેમિલી જોડે જવાનું છે સોમનાથ. ઘણા વર્ષો થઈ ગયા ત્યાર પછી હું આજે સોમનાથ જઈશ. તો ચાલો આજે સોમનાથ મસ્ત એન્જોય કરીએ ફેમિલી જોડે અને મસ્ત આનંદ કરીએ. ચાલો, લેટ્સ ગો. तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा हालो चालो करा दिया शंकरा बोले राम शंकरा जय विलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो शंकरा. ઓમ શું કરસ તું? આને ધોરા કો પહેરા કેવો કર્યો? સોમનાથ પહોંચવું છે. હવે ચા પીવાનો બ્રેક લીધો છે. ચા પાણી પીને પાછા નીકળીએ. હવે સોમનાથ 10-15 કિલોમીટર રહ્યું છે. હાલો સોમનાથ પહોંચી ગયા છીએ. વાગ્યા છે 11:30. હવે પહેલાં દર્શન કરી પછી જમશું અને પછી જશું બીચ ઉપર. બસ મંદિર પાસે પહોંચવા આવ્યા છે. સખત ગરમી છે, બહુ તડકો લાગે છે. ગાડી પાર્ક કરી અને હવે મંદિર સાઈડ દર્શન કરવા જઈએ છીએ ચાલીને. મંદિરે પહોંચી ગયા. મહાદેવના દર્શન કરી લીધા. ફોન અલાઉડ નથી એના હિસાબે આટલું દૂરથી લેવું પડે છે. અંદર ફોન અલાઉડ નથી. હવે દર્શન કરીને હવે બીચ ઉપર જઈએ છીએ. બધાએ દર્શન કરી લીધા. ટર્ન બાય ટર્ન જવું પડે છે કારણ કે કોઈ વસ્તુ અંદર લઈ જવા દેતા નથી. મંદિરની બહારની બાજુ શોપિંગ બજાર, સોમનાથનું શોપિંગ સેન્ટર. બીચની અંદર આવ્યા છે. એન્ટ્રી ટિકિટ 5 રૂપિયા છે પર પર્સન અને 10 વર્ષથી નાના બાળકોની ફ્રીમાં છે. બાકી 5 રૂપિયા પર પર્સન ટિકિટ છે. અને આ અંદરની માર્કેટ છે શોપિંગ. અહીંયા અમારા ભાભીને એ બધા શોપિંગ કરે છે. અમારું ગાંડુ આવી ગયા બીચ ઉપર. સન્ડે છે એટલે બહુ બધું પબ્લિક છે. રાઇડ્સમાં તો કાંઈ નથી પણ એક ઘોડે સવાર ને ઊંટ સવારી ને એવું છે. હાલો હવે નાવા જાય બીચ ઉપર. નાહીએ છીએ, મજા જ આવે. દરિયો ભારે તોફાની છે. અત્યારે એક બીજી બીચ છે મંદિરની પાછળના ભાગમાં. ત્યાં આવ્યા છીએ. ત્યાં જવા તો નથી દેતા પણ જસ્ટ ખાલી જોવા મળે બીચનો નજારો. ચાલો હવે એ જોઈએ પછી હવે નીકળીએ. આવી ગયા આપણે મંદિર ઉપર અને આ મંદિરની પાછળની બીચ છે. એકદમ ઝક્કાસ વ્યૂ છે. અત્યારે પબ્લિક વધી ગયું છે, સન્ડે છે ને એના હિસાબે. હાલો હવે નીકળશું. સાંજ થઈ ગઈ છે. પૂછતા 10 વાગી જશે. હજુ ક્યાંક વચમાં જમવાનો બ્રેક લેશું તો નીકળીએ હવે. તો ચાલો, હર હર મહાદેવ. સો ફાઇનલી આપણે ઉપલેટા પહોંચી ગયા છે અને રાતના વાગી ગયા છે અને બધા જ રિટર્નમાં સૂઈ ગયા હતા. બધા થાકી ગયા હતા. મને પણ અત્યારે બહુ ઊંઘ આવે છે. હવે ડાયરેક્ટ સૂઈ જ જવાનું છે આપણે. સો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જોઈએ હવે આગળ
કઈ ટ્રીપ લાગે છે, ક્યાં જઈએ છીએ. સો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય દ્વારકાધીશ.